આજે બનાવીએ ગ્રીન પુલાવ. મિત્રો, ગ્રીન પુલાવ બનાવવા માટે આપણે લીધી છે પાલક. 100 થી 150 ગ્રામ જેટલા પાલકના પાન લઈ એને મિક્સરમાં ક્રશ કરી એની પેસ્ટ બનાવી લઈશું. સાથે 4 થી 5 સૂકા મરચાં આપણે વાટી લઈશું. આદુ લસણની પેસ્ટ લીધી છે. મિત્રો, પાલકની સાથે આપણે બાસમતી ચોખા કુકરમાં નહીં પણ તપેલીમાં આપણે તૈયાર કરવા માટે મૂકેલ છે. એક સૂકી ડુંગળી લઈશું, જેની એકદમ ઝીણી કટ કરી લીધી છે. સૂકા મસાલામાં આપણે તમાલપત્ર, મરી, તજ, લવિંગ અને બાદિયા લીધેલ છે. મરચાંની સાથે આદુ લસણની પેસ્ટ અને આ સૂકા મસાલા આપણે વઘારમાં વાપરીશું. પુલાવ બનાવવાની શરૂઆત કરીએ. પેનમાં પ્રમાણસર તેલ લઈ આપણે વઘાર કરીશું. સૌપ્રથમ જીરું 1 ચમચી નાખી એનો વઘાર આપણે કરીશું. જીરું નાખ્યા બાદ તમાલપત્ર, મરી, તજ, લવિંગ અને બાદિયા આપણે નાખી અને વઘાર કરીશું. ત્યારબાદ એમાં ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે તે ઉમેરી આપણે એને તેલમાં ફ્રાય કરીશું. એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને પકાવવાની છે. ડુંગળી એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને પકવીશું. ત્યારબાદ એમાં આપણે આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરીશું. ધ્યાન એ વાતનું રાખીશું કે લસણની પેસ્ટ બળે નહીં, એ માટે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને પકાવતા જઈશું. ડુંગળી આપણી સંતરાઈ જાય, આપણો મસાલો પાકી જાય ત્યાં સુધી એને ધીમે ધીમે હલાવતા રહીશું. આપણે મસાલો વ્યવસ્થિત રીતે પાકી જાય અને તેલ ઉપર આવે ત્યાં સુધી એને પકવીશું. ત્યારબાદ તેમાં આપણે પાલકની જે પેસ્ટ કરી છે તે ઉમેરી દઈશું. તમે જાણો છો કે પાલકમાં કુદરતી પાણી રહે છે, જેથી આપણો મસાલો બળશે નહીં. આપણે એને ધીમે ધીમે હલાવતા રહી અને મિક્સ કરી દઈશું. પાલક આપણે પેસ્ટ કરેલ છે એટલે એને પાકવા દેવું પડશે, એટલે એને હલાવતા રહી મિક્સ કરી અને એને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. મસાલામાં આપણે આખું મરચું નાખેલ છે એટલે હવે એમાં માત્ર હળદર અને મીઠું ઉમેરવાનું છે. આપણે સૌપ્રથમ વાટેલું મરચું ઉમેરીશું. ત્યારબાદ એમાં હળદર અને પ્રમાણસર મીઠું ઉમેરીશું. પાલકમાં ખારાશનું પ્રમાણ પણ હોય, જેથી મીઠું આપણે યોગ્ય રીતે એ પ્રમાણમાં ઉમેરીશું. એને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને ચડવા દઈશું. તેલ ઉપર આવ્યું છે એટલે આપણે હવે એમાં ધાણા જીરું પાવડર 1 ચમચી ઉમેરી અને એને મિક્સ કરીશું. આપણે એને હલાવતા રહીશું જેથી મસાલો ચોંટે નહીં. આપણા પુલાવમાં હવે આપણે કૂક કરેલા બાસમતી ચોખા છે એના પ્રમાણમાં ઉમેરી દીધા છે. અને ચોખા ઉમેર્યા બાદ આપણે એને હલાવી મિક્સ કરી દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. આપણે ચોખા અને પાલકની પ્યુરી આપણે મિક્સ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા પુલાવની રંગત નીકળી રહી છે. તમામ સામગ્રીને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે એને ગરમ થવા દઈશું. ચોખા પણ ચડેલા છે અને આપણો મસાલો પણ પાકી ગયેલ છે. માત્ર થોડી વાર માટે આપણે એને
મિક્સ કરી અને પાકવા દઈશું. આપણો ગ્રીન પુલાવ તૈયાર છે. હોટલ કરતાં વધુ સ્વાદિષ્ટ, વધુ લિજ્જતદાર અને ટેસ્ટી એવો પુલાવ આપણો ઘરે જ માત્ર 7 થી 10 મિનિટમાં આપણે તૈયાર કરી લીધો છે. હવે આપણે એને સર્વ કરીએ, એનો ટેસ્ટ કરી ચાખીએ કે આપણો પુલાવ કેવો બને છે. રાકેશભાઈ એનો ટેસ્ટ કરશે અને આપણને કહેશે કે પુલાવ કેવો બને છે. ઘરની રસોઈનો સ્વાદ અલગ જ હોય. એકદમ ઝડપથી કંઈ બનાવવું હોય તો આ પુલાવ એકદમ બેસ્ટ છે, જે સૌને ભાવે, અબાલ વૃદ્ધ સૌને ભાવે, બાળકોને તો ખૂબ ગમે એવો આ પુલાવ છે, જેના ગુણ પણ પાલકની ભાજી કાજુ બદામની ટુકડી આપણે ભલે ન નાખી હોય, પણ હોટલ કરતાં વધુ સ્વાદિષ્ટ, વધુ સારો અને વધુ પૌષ્ટિક પુલાવ આપણે તૈયાર કરીએ છીએ. હવે આપણે તમને જમાડીએ. ઘરનું બનાવેલું માખણ એની ઉપર નાખી અને તમામ મિત્રો માટે આ પુલાવ, ગ્રીન પુલાવ તૈયાર છે.